ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે સ્પોર્ટ્સ ડેની કરાઈ ઉજવણી. ગાંધી ચોકમાં હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલક યુવાનો દ્વારા ગણેશજીની સ્થાપના. તળાવ દરવાજાથી જયશ્રી ટોકીઝ સુધીનો રસ્તો અતિ બિસ્માર.
અને સગીર બાળકોને લાયસન્સ વગર વાહન ચલાવવા આપનાર વાલીઓ સામે થશે ફરિયાદ. તો આ સાથે જ જો સમાચારો વિગતવાર. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જૂનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષરવાડી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આ તકે ટેનિસમાં સમગ્ર ભારત અને ગુજરાતને ગૌરવ અપાવનાર જેન્સી કાનાબાર, યોગ ક્ષેત્રે વાજા શાહનવાઝ ભાનુબેન, શિક્ષક ઇરફાનભાઈ ગરાણાને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક હેમંતભાઈ ચાવડા અને શૈલેષભાઈ પરમારનું પણ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેલ મહાકુંભ શાળા અંતર્ગત વિજેતા શાળાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે મેજર ધ્યાનચંદજીની જીવનગાથા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડોક્યુમેન્ટરી સૌ કોઈએ નિહાળી હતી. કાર્યક્રમના આરંભે મહાનુભાવો દ્વારા મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર, ડીડીઓ એચપી પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કોચ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 29મી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણા રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ પ્રકારની રમતો વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો એ તમામ લોકો આમાં ભાગ લે અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી. સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય. એટલા માટે આજે 29મી ઓગસ્ટથી રજિસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં 21 સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ. આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપાલિટીનું શાસનના બધા જ અધિકારી, પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યશ્રીઓ અને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી અને એના પીટીઆઈ આપ સૌ આજે આ સેલિબ્રેશન એ ધ્યાનચંદ્રજીના માનની અંદર આજે સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સાથે સાથે ખેલ મહાકુંભ પણ એ ચાલી રહ્યો છે, સાંસદ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને એને આધારે આખા જ 4 જિલ્લાઓમાં યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે કોલેજોમાં, અમારી 246 કોલેજોમાં આજે એનું રજિસ્ટ્રેશન 11 વાગ્યાથી શરૂ થશે. આ બહુ જ જાગૃતિ માટેનું કાર્ય એ આપણા માનીતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાની નીચે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યું છે. ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રમતગમત વિભાગ દ્વારા આ આખું જ એક સેલિબ્રેશન સ્પોર્ટ્સ ડેનું એની જાગૃતિ થાય, લોકો સશક્ત બને અને રાષ્ટ્ર સશક્ત બને એ તરફનો પ્રયાસ છે. આજે 29, 30 અને 31માં થોડીક રમતોની ઉજવણી આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આપણું બાપ્સ મંદિરના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવે છે. બધા જ અધિકારી અને પદાધિકારીઓ આજે હાજર રહ્યા છે. 100% હાજર બતાવે છે કે આ રમત ગમત દિવસ એ એક દિવસ પૂરતો નથી,
પણ પોતામાં જાગૃતિ લાવી અને બધાએ દરરોજ આ કામ કરવાનું છે, શ્રમ કરવાનો છે અને ભારત સશક્ત થાય એ માટેના જે પ્રયાસો છે 2047માં વિકસિત ભારત હોય ત્યારે એનો યુવાન પણ વિકસિત અને સશક્ત હોય એવી જે વિચારણા જે પ્રધાનમંત્રીની છે એ વિચારને લઈને આજે બધાએ ખૂબ મોટું કામ પ્રોગ્રામની અંદર કર્યું છે. આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નેશનલ પોસ્ટ ડેના દિવસની ઉજવણી આજરોજ જૂનાગઢ BAPS સંસ્થાની અંદર કરવામાં આવી. અનેક રમતવીરોએ આમાં ભાગ લીધો. તમામ વહીવટીતંત્રના વડાઓ, કલેક્ટરશ્રી, DDOશ્રી, કમિશનરશ્રી, SP શ્રી અને પદાધિકારીઓમાં રાજ્ય સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સૌ હાજર રહ્યા. અનેક પ્રેક્ષકોએ આમાં ભાગ લીધો, રમતવીરોએ ભાગ લીધો, એમને ઇનામો પણ આપવામાં આવ્યા અને આજે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી આ રીતે કરવામાં આવી. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિલ્લા વહીવટીતંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ પ્રકારના કાર્યક્રમો ભારત દેશની અંદર ઉજવવામાં આવે એ બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું. જૂનાગઢમાં હરિઓમ નગરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. શહેરના ઝાંઝરડા રોડ ઉપર આવેલ હરિઓમ નગર ખાતે સોસાયટીનું નિર્માણ થયું ત્યારથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન ગણેશજીને વાજતે ગાજતે પધરાવવામાં આવ્યા હતા અને વિધિ અનુસાર પૂજન કરી આરતી કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવના બીજા દિવસે હરિઓમ પંચોલી ડ્રોમના સથવારે મહાઆરતી અને દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિઓમ નગર તેમજ આસપાસના વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી બાદ રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું. હરિઓમ નગર વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવ પ્રસંગે દરરોજ ગણપતિજીને નવા શણગાર કરી મહાઆરતી, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. હરિઓમ નગરની ધર્મપ્રેમી જનતાને આજે જે આપણે આંગણે સારો અવસર આવેલો છે તો એનો આનંદ લેવા માટે આપણે ગણેશ ચોકની અંદર આ જેથી હરિઓમ નગરની સ્થાપના થઈ તેથી તે આપણે ગણપતિનો ઉત્સવ કરતા આવીએ છીએ અને જનતાનો અભિપ્રાય આપણે મળતો આવે છે અને જનતા આ બાબતે ખુશ છે એવો મારો અભિપ્રાય છે. અને બીજા નંબરમાં કે દર વર્ષે આવા કાર્યક્રમ એકતા માટે કે સમૂહ માટે આ બધા કાર્યક્રમ કરવા પડે છે. આમાં કોઈનો શોખ માટે નથી કરતા, આપણે બધાના સહ માટે કરીએ છીએ કે આપણે આમાંથી કંઈક મેળવીએ તો જ આપણું આ બધું શક્ય થાય. જો આપણે છેટા પડીએ તો આ શક્ય નથી. એટલા માટે કુદરતી આપણે જે ધાર્મિક સંસ્થાઓની અંદર જે આ વૃત્તિ છે તો એ સારી કહેવાય. એના માટે થઈને આપણે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરેલી છે એવી અને બધાનો સાથ સહકાર છે અને સારો આ માહોલ છે. તો આભાર. ગઈકાલથી દાદાના ગણપતિ સ્થાપન અને ગણપતિ મહોત્સવનું આ સુંદર મજાનું જબરજસ્ત આયોજન આજે છેલ્લા 5 વર્ષથી આ ચોકનું નામ જ આમ તો ગણપતિ ચોક પડી ગયું છે. એટલે આ પરંપરા આજે છેલ્લા 5 વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ અને ભાવિક ભક્તોનો પણ ખૂબ સહકાર, તન મન અને ધન, મન કર્મ વચનથી બધા આ દાદાની સેવા પૂજા અને અર્ચનામાં સતત મગ્ન હોય છે અને ગમે ત્યારે ગમે તેવા કામ માટે અમે હાંકલ કરીએ તો એ લોકો બધા અમને ખૂબ સપોર્ટ આપે છે. આર્થિક સહયોગ પણ અમને ખૂબ મળી રહ્યો છે. આ 5 દિવસના કાર્યક્રમ દરમિયાન જુદા જુદા આયોજનોનું અમે અહીંયા સંચાલન કરીએ છીએ, જુદા જુદા કાર્યક્રમો યોજીએ છીએ, જેવી કે મહાઆરતીની અંદર લગભગ દર વર્ષે 200 થી 250 300 માણસો જોડાય છે અને અલગ અલગ દાતાઓનો આમાં ખૂબ સહયોગ છે. તેમજ સત્યનારાયણની કથાનું આયોજન હોય છે. તદુપરાંત છેલ્લે વિસર્જન સમયે વિસર્જન બાદ લગભગ 150 થી 200 300 બાળકોનો અમે બટુ ભોજન કરીએ છીએ. મહાઆરતી 56 ભોગની અંદર માત્ર કહેવાનો 56 ભોગ હોય છે પણ લગભગ 80-85 જેટલી સામગ્રી દાદાને અમે અર્પણ કરીએ છીએ અને પછી છેલ્લે એ 56 ભોગના દર્શન બાદ એ બધી સામગ્રી એકત્રિત કરી અને ખૂબ ભાવિક ભક્તો જે હાજર હોય એને અમે પ્રસાદીનો લાભ આપીએ છીએ. આની અંદર આ સિવાય કેટલાક સામાજિક કાર્યો પણ અમારી આ ટીમ દ્વારા અમે તો જો કે ક્યારેક આવીએ સમયનું દાન કરવું એ બહુ અઘરું છે. પૈસાનું દાન તો બધા કરતા હોય છે પણ સમયના દાન માટે અમારા આ જે બુઝુર્ગ લોકો છે એ ખડે પગે કાયમ માટે હોય છે. જેવા
સામાજિક કાર્યોની અંદર કોઈ રોડનું કામ થતું હોય, કોઈને અડચણ હોય, સોસાયટીની અંદર ક્યાંય તકલીફ હોય તો પણ રાતે 12 વાગે 1:30 વાગે પણ જો એ લોકોને કોલ આવે તો એ લોકો ખડે પગે હાજર રહે છે. એક આમ સમૂહ ભાવના અને કૌટુંબિક ભાવના કેળવાય અને સાથે સાથે કોઈ ધર્મનું પણ કાર્ય થાય, આવા સુભગ સમન્વય સાથે અમારી હરિઓમ નગર વિકાસ સમિતિ ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને દાદાના ચરણોમાં અમે એવી વંદના કરીએ કે બધાને ખૂબ સત સંપત્તિ, સુખ સંપ્રદાય, સુખ સમૃદ્ધિ આપે અને સાથે સાથે સ્વાસ્થ્યનું પણ બળ આપે, જેથી કરીને આ કાર્ય છે એ અવિરત કાયમ ને કાયમ એમાં ઉત્તરોત્તર વધારો થાય અને દાદાના આશીર્વાદ અમારા ઉપર સતત વરસતા રહે એવી અભ્યર્થના સાથે બોલે શ્રી ગજાનંદ મહારાજ કી જય. આજે અમે લોકો અમારું આખું ગ્રુપ લઈ અને હરિઓમ નગરમાં મહાઆરતી કરવા આવેલા છે અને સાથે સાથે આરતી બાદ ભવ્ય રાસોત્સવનું આયોજન કરેલું છે. તો હરિઓમ નગરના રહેવાસીઓનો ખૂબ લાભ લે છે અને છેલ્લા 3 વર્ષથી અમે આ પ્રથા અહીંયા જાળવી રાખી છે. નગર વિકાસ સમિતિ દ્વારા ગણેશ ચોકમાં આજથી 5-7 વર્ષ પહેલાથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ 5 દિવસનો પ્રોગ્રામ હોય છે અને વિવિધ રોજ અવનવી રાતે અલગ અલગ પ્રોગ્રામ જેમ કે અન્નકૂટના દર્શન હોય છે, મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને મહાઆરતીમાં અલગ અલગ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા નવું અલગ અલગ રીતે આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે બધા જ તહેવારોની ઉજવણી હરિઓમ નગરમાં થાય છે અને હરિઓમ નગરના તમામ નિવાસીઓ આમાં ભાગ લે છે અને બધા એકતાથી આ પ્રોગ્રામમાં ફાળો આપે છે. આવી જ રીતે અલગ અલગ પ્રોગ્રામ જેવા કે રાષ્ટ્રધ્વજ છે, પછી દાંડિયા રાસ છે, પછી રામનવમીનો ઉત્સવ છે, એવા અલગ અલગ રીતે બધા પ્રોગ્રામનું આયોજન કરે છે અને હરિઓમ નગર વિકાસ સમિતિ બહુ જ આમાં ખૂબ જ ફાળો આપે છે અને બહુ જ ખૂબ સરસ રીતે 5 દિવસનો ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે અને બધા જ લોકો, બાળકો છે, બહેનો છે, ભાઈઓ છે, બધા જ આમાં ફૂલ પોતાનો ફાળો આપે છે. ગાંધી ચોકમાં હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલક યુવાનો દ્વારા ગણેશજીની સ્થાપના કરાઈ છે. હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢના ગાંધી ચોકમાં હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલકોએ સાથે મળીને ગણપતિજીની સ્થાપના કરી કોમી એકતાની સુગંધ ફેલાવી રહ્યા છે. ગણપતિ ઉત્સવના આયોજકોએ જણાવ્યું હતું કે રિક્ષા ચાલકો દરેક તહેવારો સાથે મળીને ઉજવી રહ્યા છે. ઇસ્લામિક તહેવાર મોહરમ તેમજ ઈદ ઉપર પણ તેઓ સાથે મળીને ઉત્સવ ઉજવે છે. તે ઉપરાંત રાષ્ટ્રીય તહેવારો પર પણ ધ્વજવંદન જેવા કાર્યક્રમો કરીને સાચા ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે અને કોમી એકલાસને સંદેશ ફેલાવી રહ્યા છે. ગણપતિ ઉત્સવની સ્થાપના કરનાર આ હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલક યુવાનોએ જણાવ્યું હતું કે દેશમાં કોમી એકતાનું વાતાવરણ ખૂબ જ જરૂરી છે. દેશના દરેક નાગરિકોએ કોમવાદ ભૂલીને પરસ્પર લાગણીથી એકબીજા તહેવારમાં ભાગ લેવા જોઈએ અને એકબીજાને મદદરૂપ થવું જોઈએ. સમગ્ર ભારતભરમાં અને વિશ્વભરમાં ગણપતિ મહારાજની સ્થાપના કરી અને વિઘ્નહર્તા દેવને સમગ્ર વિશ્વમાં જે પણ માનવ જાતિથી લઈ અને તમામ સજીવ સૃષ્ટિના વિઘ્નો દૂર થાય તે માટે તેમનું સ્થાપન કરવામાં આવતું હોય છે. તેમાં જૂનાગઢના આંગણે અહીંયા ગાંધી ચોકમાં ખાસ કરીને જે રિક્ષા ચાલકો અને અન્ય ઇકો અને મિની બસના ચાલકો આ તમામ મળીને જે સાથે મળીને આ ઉત્સવ ઉજવે છે, એમાં સૌથી અગત્યની બાબત એ છે કે હિન્દુ મુસ્લિમ એકતા કમિટી દ્વારા ગાંધી ચોક ખાતે ગણપતિ મહારાજનું, શ્રીજી મહારાજનું જ્યારે અહીંયા સ્થાપન કરવામાં આવેલું છે, તો આ એક એકતાનો ખૂબ મહત્વનો સંદેશ છે. જેથી કરીને ભારત છે એ ભાઈચારા માટે, વિશ્વ શાંતિ માટે અને વસુધૈવ કુટુંબકમની ભાવના માટે જાણીતું છે. આ સંદેશો સમગ્ર વિશ્વમાં પહોંચે એવું ખૂબ ઉમદા પ્રકારનું કાર્ય અહીંના રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો, જે મિની બસના ચાલકો, ખૂબ મધ્યમ વર્ગના જે લોકો છે, હિન્દુ મુસ્લિમ સમાજના તમામ બિરાદરો સાથે મળીને ઉજવે છે. હું તમામને છે જ્યારે મુસ્લિમ ધર્મનો તહેવાર હોય ત્યારે પણ અહીંયા જે પાણીની પરબનું આ તમામ સાથે મળીને ઉજવતા હોય છે. તો એક કોમી એકતાનો સૌથી મોટો સંદેશ છે. હું તમામ આયોજકોને અને તમામ લોકોને છે એ જુનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અમે આ બધા ભાઈઓ ડ્રાઈવર છીએ. આમાં હિન્દુ અથવા કઈ મુસલમાન તમામ નાના મોટા વર્ગના, તમામ નાની મોટી જ્ઞાતિના બધા ભેગા મળીને આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવીએ છીએ ભેગા મળીને.
આર્થિક સહાય હોય કે શ્રમિક સહાય હોય, કોઈ પણ હોય, એકબીજાના સહયોગથી અમે આ તહેવાર ઉજવીએ છીએ 5 દિવસનો. અને મોહરમના 10 દિવસ, મોહરમના 10 દિવસમાં અમે હિન્દુ ભાઈ હોય અથવા મુસ્લિમ ભાઈ બધા સાથે મળી અને આ એકબીજાના તહેવાર ઉજવીએ છીએ. અને અમારું તો એવું જ કહેવાનું છે કે અમને અહીંયા આ ભાઈ ટોપી પહેરી છે તો તમને ખ્યાલ આવે કે આ ભાઈ મુસ્લિમ છે, નહીતર તમે અમારા વ્યવહારથી કોઈ એકબીજાને ઓળખી ન શકો કે કોણ હિન્દુ છે કોણ મુસલમાન છે. એવી રીતે ભાઈચારાથી અમે બધા ભેગા રહીએ છીએ. સંદેશમાં તો એવું છે કે કોઈ પણ તહેવાર હોય અને દરેકના ધર્મનો સન્માન કરવું જોઈએ અને એકબીજાના તહેવારમાં આવી રીતે હળીમળીને મનાવવો જોઈએ. જેવું કે અત્યારે ગાંધી ચોકમાં ગણપતિની જે સ્થાપના થઈ છે તે મેન મુસ્લિમ ભાઈઓ જ કરાવેલી છે. એની એક પ્રેરણાથી આ ગણપતિજીને સ્થાપન કરવામાં આવ્યું છે. એ લોકોના સહકારથી, એ લોકોના કહેવાથી કે કાંઈ પણ તકલીફ હોય કે કોઈ પણ વસ્તુ હોય, અમે બેઠા છીએ, તમે અહીંયા ગણપતિનું સ્થાપન કરો, એવું છે. અને અમે 4 વર્ષથી આયોજન કરીએ છીએ. હા, આરતી તમે ઓળખો જ નહીં, મેં તમને કીધું એ રીતે. આ ભાઈ ટોપી પહેરી છે તો જ તમે ઓળખી શકો. મેં તિલક કર્યું છે તો મને ઓળખી શકો. આમાં બાકી તમે કોઈને ન ઓળખી શકો કોણ હિન્દુ છે કોણ મુસલમાન છે. એવો કોઈ ભેદભાવ અમારે ગાંધી ચોકમાં છે નહીં. અને હું તો એવું જ સંદેશ આપવા માંગુ છું કે તમામ વિશ્વમાં આ જ પરિસ્થિતિ હોવી જોઈએ. કોણ હિન્દુ કોણ મુસલમાન એનાથી કોઈ ફરક પડતો નથી અમને. અને અમે બધા કોઈ વેલ સેટ માણસો નથી. અમે બધા નાના વ્યવસાયથી જોડાયેલા છીએ. છતાં અમે આ કરી શકતા હોય તો ભણેલા ગણેલા સમજદાર માણસો તો સમજી શકે જ ને કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. ઇકોનો ડ્રાઈવર જ છું. ગાંધી ચોકમાંથી ઇકો આપું છું. એટલે અહીંયા અમે આ ગણપતિ બાપા બેહાડીએ છીએ આ રાષ્ટ્રપતિનો ઉત્સવના હિસાબે. અને અહીંયા એવું કોઈ જાતનું કઈ હિન્દુ મુસલમાનને દેખાતું નથી. બધા એક મળીને એક સાથ બધાના તહેવારો અને બધા ઉજવો તો કોઈને કઈ ફરક, બધા એક જ છે. હિન્દુ મુસ્લિમ એક જ છે. મુસલમાનનો તહેવાર આવે મોહરમનો, તો અહીંયા તમે આવીને જો ગાંધી ચોકની અંદર તો તમને ખબર ન પડે કે આમાં મુસલમાન કોણ છે કે હિન્દુ કોણ છે. એટલી 10 દિવસ સબીલું થાય છે, ન્યાજું થાય, એમાં કઈ ઘટે જ નહીં. ને અત્યારે આ 5 દી ગણપતિ બાપાને બેહાડે, 5 દી પ્રસાદી ધોમ થાય, એમાં તો ખબર જ નહીં પડે કે હિન્દુ કોણ છે મુસલમાન કોણ છે. લોકોને સંતોષો એક જ આપે કે બધી રેલની એક જ પટરી છે, એક જ પટરી માટે હાલો. ભેદભાવ રાખોમાં હિન્દુ કે મુસલમાન બધાનું ખૂન લાલ જ છે, કાળું છે જ નહીં કોઈનું. ગણેશ ઉત્સવને લઈ સમગ્ર શહેરમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. દરેક શેરી મોહલ્લાઓમાં ગણેશજીનું સ્થાપન કરી પૂજન કરી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ મહેશનગર ખાતે પણ 3 દિવસ ગણેશ મહોત્સવ યોજાયો છે. મહેશનગરમાં શાંતિ ક્લિનિક અને શિવ ક્રિએટિવ ઝોનના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 13 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના બીજા દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું, જેમાં મહેશનગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો. આ ઉપરાંત દરરોજ મહાઆરતી અને છેલ્લા દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન પણ કરવામાં આવે છે. આજે અમે ડૉક્ટર જયદીપ ટોલિયા સાહેબના ક્લિનિકમાં, શાંતિ ક્લિનિકમાં અમે આજે છેલ્લા 13 વર્ષ થયા ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને ખૂબ ભાવિક ભક્તો અહીંયા દર્શનનો લાભ લેવા આવે છે અને અમે ખૂબ દાદાનું ખૂબ જ પ્રસન્ન રહીને બધાની સેવા પૂજાકરી દાદાની કરીએ છીએ. અને આજે આપણે દાદાના આપણે બીજો દિવસ છે તો આજે અમે કથાનું આયોજન કરેલું છે. એમાં સર્વ ભાવિક ભક્તોએ બહોળો લાભ લીધેલો છે. દર વર્ષે અમે 12 વર્ષથી આયોજન કરીએ છીએ. શિવ ક્રિએટિવ ઝોન અને શાંતિ ક્લિનિક દ્વારા અમે પહેલા દિવસે ગણેશ બાપાની મહાઆરતી રાખીએ છીએ, બીજા દિવસે કથા રાખીએ છીએ અને ત્રીજા દિવસે વિસર્જન કરી નાખીએ છીએ. તે દિવસે પણ અન્નકૂટની આરતી રાખીએ છીએ. તો એમાં સર્વ ભાવિક ભક્તો બહોળો લાભ લે છે. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 14 મોબાઈલ, બાઇક, કાર સહિત 8,92,000નો મુદ્દામાલ લોકોને પરત અપાવ્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારોમાંથી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોનની અરજીઓ મળી હતી, જે અંગે પીઆઈ આર.કે. પરમારની ટીમે તપાસ હાથ ધરી ટેકનિકલ સોર્સ પોર્ટલની મદદથી શોધી કાઢ્યા હતા. રૂપિયા 3,42,140ની કિંમતના 14 મોબાઈલ ફોન, 2,50,000ના 3 બાઇક,
3 લાખની કાર મળી કુલ ₹8,92,140નો મુદ્દામાલ 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, પીઆઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ તેજલબેન સિંધવના હસ્તે 18 લોકોને આપવામાં આવ્યો હતો. કાળવા ચોકમાં મોબાઈલ ખોવાયેલ જે મને 5 દિવસમાં પરત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળી આવી કમ્પ્લેન કરેલ બાદ હું સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર સમજું છું. એ કાળવાથી શિવનાથ ચોક જતી હતી, મારો મોબાઈલ ત્યાં ખોવાઈ ગયો. મેં એક ડિવિઝન પોલીસમાં સંપર્ક કર્યો. તે લોકોએ મારો મોબાઈલ 1 મહિનો થયો અને ગોતી આપ્યો છે. તે બદલ હું એવા ડિવિઝન પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું. મારું નામ આસાનંદ જુમણમાં મોરચંદાણી, હું જેલરોડ ઉપર રહું છું. મારો મોબાઈલ ખોવાઈ ગયા હતા. એક પોલીસ ડિવિઝને ફરિયાદ લખાવેલી, જે મને ઓન ધ સ્પોટ ત્યારે મળી ગયેલ અને હું પોલીસ ચોકીનો અને પોલીસના સ્ટાફનો જેટલો આભાર માનું એટલો ઓછું છે. ટેમ્પરરી પણ રાખેલ નહીં અને જ્યારે પણ તેમને મળેલ ત્યારે મને ફોન કરીને જાણ કરેલ અને ફોન આપણે એમનો ઘણો ઘણો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. તળાવ દરવાજાથી જયશ્રી ટોકીઝ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને તમામ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાઓને પણ ખેદાન મેદાન કરી નાખવામાં આવેલ છે. ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ પણ રસ્તાઓનું મરામત કામ કરવામાં આવ્યું નથી. તળાવ દરવાજા ફાટકથી જયશ્રી રોડ સુધીનો રસ્તો અતિ બિસ્માર થઈ ગયો છે. વરસાદના કારણે કરવામાં આવેલ પેચવર્ક પણ નીકળી જતા વાહન ચાલકોને વાહન લઈને જવું પણ મુશ્કેલ બની ગયું છે. તેમજ ચાલીને જતા લોકોને પણ ખરાબ રસ્તાને લઈને અકસ્માતનો ભોગ બનવું પડે છે. મહાનગરપાલિકાના ચૂંટાયેલા નવનિયુક્ત યુવા પદાધિકારીઓ દ્વારા સત્વરે નવો રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે અને કામગીરીનું ચોક્કસપણે નિરીક્ષણ પણ કરવામાં આવે. સંબંધિત અધિકારીઓને આ બાબતની સૂચનાઓ પણ આપવી જોઈએ તેમ અગ્રણી અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તળાવ દરવાજાનો મુખ્ય રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં છે અને ત્યાં દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આપણે જે રોડ બનાવીએ છીએ છતાં પણ દર વર્ષે સામાન્ય વરસાદમાં રસ્તા તૂટી જાય અને દર વર્ષે પ્રજા હેરાન થાય અને આ બધા તમામ જે માર્કેટ છે એને જોડતો મુખ્ય રસ્તો છે. આ રસ્તાની જો મરામત ન થતી હોય તો ખૂબ દુઃખદ બાબત છે. જે યંગ પદાધિકારીઓ છે કે જેઓ હજુ આમાં પૂરા ઊંડા ઉતર્યા નથી એમને આપણે વિનંતી કરીએ કે કમસે કમ રસ્તાની બાબતમાં, કારણ કે અત્યારે રસ્તાને કારણે લોકો ખૂબ પરેશાન છે, એટલે રસ્તાની બાબતમાં ધ્યાન આપે. એમને મળેલી ઇનોવા ગાડીઓમાં ભલે ફરે, એનો અમે વિરોધ નથી કરતા, પણ કમસે કમ ઉતરીને જોવે કે હાલત કેવી ખરાબ છે. કારણ કે સરકારી ગાડીમાં નુકસાન થાય તો સરકાર ભોગવવાની છે, લોકોના વાહનમાં જે નુકસાન થાય છે એ લોકોને પોતાના ખર્ચે કરવાનું હોય છે ને એની જે મુશ્કેલી છે એ દરરોજની મુશ્કેલી જે છે એને પીડા છે એને થોડી વાચા આપવી જોઈએ. શનિવારે જૂનાગઢમાં બુકટોક કાર્યક્રમ યોજાશે, જેમાં ભજન સમ્રાટ પ્રાણલાલ વ્યાસના ભજનોના પુસ્તક પ્રાણ એક સ્મરણ વિશે વાર્તાલાપ થશે. મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલોણું સંસ્થા દ્વારા પુસ્તક પરિચયના 5મા મણકામાં આ વખતે સૌરાષ્ટ્રના ભજન સમ્રાટ પ્રાણલાલ વ્યાસ પર લખાયેલ પુસ્તક પ્રાણ એક સ્મરણ પર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાણલાલ વ્યાસના ભજનો પર વિશદ ચર્ચા કરવામાં આવશે. શનિવારના રોજ સાંજે 5:30 વાગ્યે જૂનાગઢના પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પુસ્તકના સંપાદક પ્રોફેસર ભરત મેશિયા જાતે આ પુસ્તકનો પરિચય આપશે. કાર્યક્રમમાં પુસ્તક પ્રેમીઓએ ભાગ લેવા સંસ્થાના પ્રમુખ એલવી જોશી તથા ઉપપ્રમુખ ડોક્ટર માતંગ પુરોહિતે અનુરોધ કર્યો છે. નમસ્કાર જૂનાગઢવાસીઓ, મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા વાચન વલોડું નામનો એક સરસ મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આગામી 30મી તારીખે આ વાચન વલોણામાં પ્રાણ એક સ્મરણ આ પુસ્તક ઉપર જ્યારે બુકટોક થવા જઈ રહી છે તેને શુભકામના પાઠવું છું. આનો વિશેષ લાભ લેજો. મારા પરમ મિત્ર પ્રોફેસર ભરત મેશિયાએ આ પુસ્તક લખ્યું છે. પ્રાણભાઈ એ ગુજરાતના લોકસંગીતનું એવો ઇતિહાસ છે કે જે વ્યક્તિને લીધે જ આજે દેશ વિદેશની અંદર ડાયરો ગુંજી રહ્યો છે. જૂનાગઢના 4 કલાકારો આદરણીય પ્રાણભાઈ, આદરણીય વિખુદાનભાઈ, આદરણીય દિવાળીબેન અને આદરણીય હાજીભાઈ, આ 4 નામમાંથી જૂનાગઢના જ આ 4 કલાકારોમાંથી લોકસંગીતના કલાકારો ક્યારે આ 4ના ઋણમાંથી બહાર નહીં નીકળી શકે એવા અદ્ભુત 4 કલાકારો જૂનાગઢે આપ્યા છે. અને મારા પ્રાણભાઈ વિશે સરસ મજાની વાતો જાણવા માટે પ્રાણ એક સ્મરણ પુસ્તક વાંચજો અને આ બુકટોકમાં ખાસ કરીને હાજર રહેજો. જય જય ગરવી ગુજરાત. સગીર બાળકોને લાયસન્સ વગર વાહન ચલાવવા આપનાર વાલીઓ સામે પણ ફરિયાદ થશે. દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ યુવાનો અને સગીર વયના બાળકોમાં વાહનોનો ક્રેઝ વધ્યો છે, પરંતુ તે અકસ્માતને પણ આમંત્રિત કરે છે, જેને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરતા પહેલા શિક્ષણ કચેરી અને તમામ શાળા સંચાલકોને સગીર વિદ્યાર્થી શાળાએ વાહન લઈને ન આવે
જેને લઈને સૂચન કરાયું હતું, પરંતુ સમગ્ર મામલે ગંભીરતા ન લેવામાં આવતા અંતે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ હતી, જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાની તમામ સ્કૂલ બહાર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સગીર વયના વિદ્યાર્થીઓ કે જે વાહન લઈને સ્કૂલે જતા હોય છે તેને અટકાવવામાં આવ્યા હતા. એક જ દિવસમાં 147 જેટલા વાહનો પોલીસે ડિટેન કર્યા હતા, જેમાં જૂનાગઢ શહેરના 90, ગ્રામ્ય ડિવિઝનના 23, વિસાવદર ડિવિઝન દ્વારા 6, કેશોદ ડિવિઝન દ્વારા 10 અને માંગરોળ ડિવિઝન દ્વારા 18 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. વાહનો ડિટેન કરીને પોલીસ દ્વારા હવે સગીર વયના બાળકોના વાલીઓને બોલાવવામાં આવશે અને તેને સમજ કરાશે. જો આગામી સમયમાં પણ વાલીઓ પોતાના સગીર વયના બાળકોને લાયસન્સ વગર વાહન ચલાવવા આપશે તો વાલીઓ સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે. જૂનાગઢ રેન્જ આઈજી સાહેબ શ્રી જાજડિયા સાહેબ તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા સાહેબની સૂચના મુજબ જૂનાગઢ શહેર તથા જિલ્લામાં સગીર વયના વાહન ચાલકો લાયસન્સ વગર સ્કૂલે જતા મળી આવે છે અને સગીર વયના વાહન ચાલકો દ્વારા અવારનવાર અકસ્માતના બનાવ પણ બનતા હોય છે અને સગીર વાહનના વાહન ચાલકની પોતાની તેમજ અન્ય વાહન ચાલકોની પણ જિંદગી જોખમમાંથી હોય છે, જેથી આ અંગે અગાઉ સોશિયલ મીડિયામાં તેમજ સમાચાર પત્રોમાં તેમજ સ્કૂલોમાં બાબતે જાગૃતિ ફેલાવવામાં આવેલી હતી, તેમજ ડીઈઓ કચેરીને જાણ કરીને શાળા સંચાલકોને પણ સદર બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી. તેમ છતાં આ બાબતે ગંભીરતા ન જણાતા અને ધ્યાને આવેલ છે કે સગીર વયના વાહન ચાલકો વગર લાયસન્સે સ્કૂલોમાં જતા મળી આવે છે, જેથી આ બાબતે જૂનાગઢ જિલ્લાની તમામ સ્કૂલોમાં તમામ પોસ્ટે દ્વારા એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જૂનાગઢ શહેર તથા જિલ્લાની વિવિધ સ્કૂલો આગળ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી જે વાહન ચાલકો સગીર વયના હોય અને વગર લાયસન્સે વાહન લઈને સ્કૂલોમાં આવતા હોય તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓના વાહન MV એક્ટ કલમ 207, કલમ 4(181) મુજબ ડિટેન કરવામાં આવે છે. જે ડ્રાઈવ દરમિયાન આજરોજ જૂનાગઢ શહેર વિસ્તારના કુલ 59 બાળકો તેમજ જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના કુલ 23, વિસાવદર ડિવિઝનના 6, કેશોદ ડિવિઝનના 10, માંગરોળ ડિવિઝનના 18 મળી કુલ જૂનાગઢ જિલ્લાના કુલ 116 સગીર વયના વાહન ચાલકો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. હું આપના માધ્યમથી પણ જૂનાગઢ જિલ્લાના લોકોને અપીલ કરવામાં માગું છું કે તમારા બાળકની જિંદગી અમૂલ્ય છે. જો તે વગર લાયસન્સે વાહન ચલાવતા મળી આવશો તો તે પોતાની જિંદગી તેમજ અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યું છે. તેથી પોતાના બાળકને વાહન ચલાવવા ન આપે અને જો ભવિષ્યમાં વાલીઓ પોતાના બાળકોને વગર લાયસન્સે વાહન ચલાવતા આપશે અને જો મળી આવશે તો વાલીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપલેટાની મોજ નદી ઉપર બનાવેલ કોઝવે સતત ડેમ ઓવરફ્લો થતા ફરી ધોવાણ થઈ ગયું હતું. ઉપલેટા ગ્રામ્ય પંથકમાં મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો હતો અને ડેમના દરવાજા ખોલવામાં આવતા મોજ નદી ગાંડી તૂર બની હતી. નદીમાં આવેલ પૂરથી ગઢાળા ગામમાં જવાનો મુખ્ય કોઝવેનું ધોવાણ થઈ ગયું હતું, જેના કારણે લોકોને આવવા જવા માટે કેરાળા નવાગામ થઈને 10 કિલોમીટર ફરીને ગઢાળા ગામ જવું પડે છે. વડીલો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગઢાળા ગામના પૂર્વ સરપંચ દ્વારા કોઝવે 7 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો હોય તાત્કાલિક કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી, જેને હજુ એકાદ વર્ષ લાગે તેમ હોવાથી તૂટી ગયેલ કોઝવે ઉપર માટી મોરમ નાખી ચાલુ કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી છે. મોજ ડેમ માટે છેલ્લા 10 દિવસથી ખૂબ જ વરસાદ હોય, જેને કારણે મોજ ડેમના 10 થી 15 દરવાજા ખોલવા પડેલ હોય, જેને કારણે અમારા ગામનો જે રસ્તો મુખ્ય રસ્તો જે મોજ નદીમાં કોઝવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હતો. તેમજ અત્યારે મોજ નદીમાં જે શેખ ડેમ આવેલ છે તે શેખ ડેમના 2 ટુકડા થઈ ગયા છે, ભાગ થઈ ગયા છે, જેને કારણે ગામ લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે છે. વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી થઈ પડે છે, તેમજ દર્દીઓને પણ ખૂબ મુશ્કેલી પડે છે. ત્યારે અમારી એવી માગણી છે કે આ કોઝવે જે રસ્તો છે એ કામ ચલાવ વરસાદ રહી જાય અને તાત્કાલિક શરૂ કરે એવી અમારી માગણી છે. આ બાબતને અમે મકાન માર્ગ વિભાગના અધિકારીઓને રજૂઆત કરેલ છે, પરંતુ અત્યારે વરસાદ ચાલુ હોય
તેથી અત્યારે આમાં કોઈ કામગીરી થઈ શકે તેમ ન હોય. અમારી એવી માગણી છે કે વરસાદ રહી જાય ત્યારે આ કામ ચલાવ રસ્તો ફરી શરૂ થાય એવી અમારી માગણી છે. બીજું, અત્યારે અહીંયા ચેકડેમ હતો, ચેકડેમ કમ કોજવે, એટલે ચેકડેમે હતો અને રસ્તો હતો. ત્યારે છેલ્લા 3 વર્ષથી આ 3 ગામના લોકોને પાણીનો લાભ મળતો ચેકડેમ ભરાવાને કારણે, જે પણ તૂટી ગયેલ છે. જેથી અમારા 3 ગામોની એવી માગણી છે કે આ જગ્યા માટે ફરી અમારો ચેકડેમ થાય એવી અમારી અને 3 ગામના ખેડૂતોની માગણી. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે સ્પોર્ટ્સ ડેની કરાઈ ઉજવણી. ગાંધી ચોકમાં હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલક યુવાનો દ્વારા ગણેશજીની સ્થાપના. તળાવ દરવાજાથી જયશ્રી ટોકીઝ સુધીનો રસ્તો અતિ બિસ્માર. અને સગીર બાળકોને લાયસન્સ વગર વાહન ચલાવવા આપનાર વાલીઓ સામે થશે ફરિયાદ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.